આજ તો હું 8:45 વાગ્યા સુધી હુઈ રહ્યો, કારણ કે આજ તો રજા હતી. પછી ઊભો થઈને મોઢું ન ધોયું અને પહેલાં તો પથારી લઈ લીધી. એ પછી મેં નાસ્તો કરી લીધો અને પાણી ગરમ કરવા મૂકી દીધું, કારણ કે કેટલાય દિવસથી નાહ્યો નહોતો એટલે નાહવું તો પડે જ. પછી હું પાણી ગરમ કરવા બેઠો તો મારો ભાઈ ખુદ તો નહોતો નાહ્યો, પણ એની ગાડી નવરા કરતો હતો. પાણી ગરમ થતું તો હું બહાર બી ગયો ગલુડિયા રમાડવા, અને ગલુડિયા ડિસ્કો બહુ કરે એવો ઢીચક કરે એવું. એ ગલુડિયા રમાડતા હતા તો ઓલો મેહુલ ને સતીશ ને હું દડે બેટ રમતા ભાળી જતો. પછી ઘડી ક્યાં રમવા આવી ગયો. જે ગામમાં આમને રખડતો તો મારા પપ્પા કે હું રખડે છો, હાલો કે તમને કામે લગાડી દો. પછી અમને બેલા હારા લગાડી દીધા, અને હાલ તો બેલા હારી હારીને બહુ થાકી જાવ ભાઈ. બેલા હારી હારીને થાકી જાવ પછી હું કहीं નાઈ નાખવાને મોઢે પાવડર લગાડીને એકદમ મસ્ત તૈયાર થઈ ગયો. તૈયાર થઈને જોયું તો મારું બેન્ઝર ટુઈ કરતો ઘડી ઈ સાંભળવા બેસી ગયો. બહાર જઈને જોયું તો મારા બાપા ભાજી ફોલતા હતા, એ તે મેથીની જમીન હજી બહાર જો બહાર જઈને જોયું તો અરે ભાઈ તું દારૂની બાટલીઓ ખાંડતા. મેં કીધું આ હું તમારે શાકમાં નાખવી છે કે ના એ કે દોરો પાવો છે. આજ તો કોને ખબર ભગવાનની કૃપા થઈ ગઈ. આજ તો બધા દડે બેટરમાં તૈયાર થઈ જાય. કેટલા દિવસથી કહેતા હાલો એલા દડે બેટરમાં રમવા જાય, પણ કોઈ થતું જ નહોતું. પણ થોડાક દિવસ પહેલા અહીંયા ગામમાં લગ્ન હતા, તેમ એક મેદાન સાફ થયું હતું, તેમ કરીને 1-2 જણા તૈયાર છે અને દડે બેટરમાં આવી ગયા. ત્યાં તો રમવા જા, પણ હું બાઉન્ડ્રી બહુ આગે કરી નાખી, કોઈથી થોડી બાઉન્ડ્રી લાગે. હાવ દોડે આજ તો હાવ ગોટા વળી જાય. ને અમાય તે મારથી તો એક 4 લાગી નહીં આજ તો. મેં દેહુને પાછો ફોન પકડી દીધો, હાલ મારો વિડીયો બનાવજો. એક 4 લાગી તો માણે એ વિડીયો તેને બનાવ્યો ને ઊંધા વિડીયો બને. એમાં મારો લોગ શૂટ કરવાનો હતો પાછો. મિત્રો તમને એક વાત કહી દઉં કે આજ મેં એક ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો મૂક્યો, જે કોમેડી વિડીયો છે. તો તમને સારો લાગે તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. વિડીયો તો મૂકું છું પણ એ પ્રમાણેના વ્યૂ આવતા નથી, તો મિત્રો તમે શેર કરવાનું ભૂલતા નહીં. તો આજનો વિડીયો અહીંયા જ ખતમ થાય છે. આવજો.